નમસ્કાર, સવારના 9 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની। રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે આજે પ્રથમ દિવસે ધોરણ 10માં પ્રથમ ભાષાનું પેપર એટલે કે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ વિષયની પરીક્ષા લેવાશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવાશે। આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 15,27,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। બોર્ડની પરીક્ષાને લઈને શહેરો અને જિલ્લા સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે। રાજ્યમાં ધોરણ 10માં કુલ 9,07,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાંથી 7,69,994 નિયમિત વિદ્યાર્થીઓ છે। બીજી બાજુ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,01,286 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 4,37,274 નિયમિત વિદ્યાર્થીઓ છે। જ્યારે ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં 1,19,263 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાંથી 1,11,294 વિદ્યાર્થીઓ નિયમિત છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં કુલ 95,688 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। મહત્વપૂર્ણ છે કે રાજ્યના મોટા મોટા શહેરોમાં પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની તૈયારીઓ કેવી છે, પરીક્ષા કેન્દ્ર પર કયા પ્રકારની તૈયારીઓ છે, પરીક્ષાર્થીઓમાં શું ઉત્સાહ છે કે ટેન્શન છે, એ વિશે પણ વાત કરવી છે। રાજ્યના મોટા મહાનગરમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં કેવો માહોલ છે એ વિશે વાત કરવી છે। અમારી સાથે સંવાદદાતા અર્પિત અમદાવાદથી જોડાઈ ગયા છે, રહીમ લાખાણી સંવાદદાતા રાજકોટથી જોડાઈ ગયા છે અને રાકેશ બ્રહ્મભટ્ટ સંવાદદાતા આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે। અર્પિત, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું, પરીક્ષા કેન્દ્રોની તૈયારી અને બીજી તરફ વિદ્યાર્થીઓની તૈયારી, કેવો માહોલ છે અત્યારે ગ્રાઉન્ડ પર? પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ એમના વાલીઓ સાથે પહોંચ્યા છે, કેમ કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે, પહેલીવાર બોર્ડની પરીક્ષા ફેસ કરવા જઈ રહ્યા છે, એટલે ઉત્સાહની સાથે સાથે થોડું ઘણું કન્ફ્યુઝન પણ એમનામાં છે। વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરીને જાણીએ કેવી તૈયારીઓ છે। પરીક્ષા કેન્દ્ર પર જેટલા પ્રશ્નપત્રો છે અને અન્ય સાધન સામગ્રી છે એ પહોંચી ગઈ છે થોડા સમય પહેલાં। તમારું નામ શું છે અને આમ થોડું ઘણું એક્સાઇટમેન્ટ પણ છે, થોડું ઘણું કન્ફ્યુઝન પણ હશે ક્યાંક કે પહેલું પેપર છે આજે? પહેલું પેપર એમ ઇંગ્લિશનું છે, મેં પ્રિપેરેશન પણ સારી કરી છે, એટલે આવું કંઈ વધારે છે નહીં અને પ્રી બોર્ડ્સ પણ આપ્યા, એટલે એટલું બધું ચિંતાનું વાત નથી। પ્રી બોર્ડમાં થોડો ઘણો અનુભવ થયો હશે કે આવો માહોલ હોઈ શકે? હા, એવું અનુભવ થયો। આપનું નામ શું છે અને આ ભાષાના વિષય હોય ત્યારે સૌથી એક મહત્વની વાત એ રહે દિમાગમાં કે કયો એસે પૂછાશે, કયો લેટર પૂછાશે કે એવું ઇન્ટરેસ્ટિંગ શું પૂછાશે, એના પર સૌની નજર રહેતી હોય છે અને વિદ્યાર્થીઓમાં ચર્ચાનો વિષય પણ એ રહેતો હોય છે। હા, મારું નામ દૈવી છે અને લેટર અને એ બધું ઇન્ટરેસ્ટિંગ હોય છે, તો હા। ચાલી રહ્યું છે આજે દિમાગમાં પહેલું પેપર છે એટલે, કેમ કે પેરેન્ટ્સ સાથે તમે અહીંયા આવ્યા છો? કન્ફ્યુઝન, એક્સાઇટમેન્ટ બધું જ સાથે જ। હા, અને વિદ્યાર્થીઓ પણ છે કે એમની સાથે આપણે વાત કરીને જાણીએ એમની કેવી તૈયારીઓ છે અને તેઓ શું કહી રહ્યા છે। તમારું નામ શું છે ભાઈ અને તમારી કેવી તૈયારીઓ છે પરીક્ષાની આજે? મારું નામ ફાઇઝ છે, મારી તૈયારી સારી છે, આખા વર્ષે મહેનત કરી, આજે રિવાઇઝ કરીને આવ્યો છું। કેટલા વાગ્યા સુધી વાંચ્યું ને કદાચ વહેલી સવારે પણ ઉઠીને એક નજર ફેરવી હશે? સવારે ઉઠીને રિવાઇઝ કર્યું હતું, વહેલા 5 વાગે ઉઠી ગયા હતા। આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ અહીંયા છે અને એમની સાથે પણ આપણે વાત કરીને જાણીએ। તમારું શું નામ છે? પટેલ મૈત્રી। અચ્છા મૈત્રી, મને કહો કે આજે પહેલું પેપર છે, થોડું ઘણું કન્ફ્યુઝન પણ હશે, એક્સાઇટમેન્ટ પણ થોડું ઘણું હશે? હા છે, પણ ડર બી છે કે કેવું હશે પેપર। તૈયારીઓ પણ એવી કરી જ હશે, કેમ કે જ્યારે આમ ખૂબ ઓછો સમય હોય ત્યારે એક હાઇલાઇટ થઈ જાય તો ઘરેથી એ હાઇલાઇટ પણ કરીને નીકળ્યા હશો બધા? હા, બધું તૈયાર કરીને। જોઈ રહ્યા છો કે આ પરીક્ષા કેન્દ્રની બહારનો નજારો આપણે બતાવું તો સંત કબીર સ્કૂલ નારણપુરામાં છે અને અહીંયા પરીક્ષા કેન્દ્ર પર હાજર છું। થોડા સમય પછી એટલે કે લગભગ 9:15 કલાકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી પણ અહીંયા પહોંચવાના છે અને વિદ્યાર્થીઓને તેઓ આવકારવાના છે અને એમની જે પરીક્ષા કેન્દ્ર પર જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પહોંચવાના છે એમને ફૂલ આપી અને એમને ઉત્સાહ પણ તેઓ આજે વધારવાના છે। અને પરીક્ષા કેન્દ્ર પર તમે જોઈ રહ્યા છો કે જેટલા વિદ્યાર્થીઓ અહીંયા આવી રહ્યા છે, પોતાનો નંબર છે, પોતાનો બેઠક વ્યવસ્થા છે તે અંગે પણ ચોક્કસાઈ એટલે કે ખરાઈ કરી રહ્યા છે અને અહીં આ માહોલ તમે જોઈ રહ્યા છો, પોતાના વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે। થોડા સમયમાં અહીંયા ડીઓ પણ આવવાના છે, જેઓ વિદ્યાર્થીઓને મળીને આ પરીક્ષાને લઈને તેમનો ઉત્સાહ વધારશે।
ગુલાબ આપી મોં મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્ર પર આજે પ્રવેશ આપવામાં આવશે. પણ આજના પરીક્ષાની વાત કરું તો જે ભાષાના વિષય પ્રથમ ભાષા એટલે કે ફર્સ્ટ લેંગ્વેજમાં જેટલા વિદ્યાર્થીઓએ જે તે વિષય પસંદ કર્યો હશે એનું આજે આ પેપર થવાનું છે. અને આ ભાષાના વિષયમાં સૌથી મહત્વની વાત ખાસિયત એ રહેતી હોય છે કે લેટર રાઇટિંગ અથવા તો નિબંધ કયો પૂછાશે, સાથે સાથે ગ્રામરમાં કયા પ્રકારના સવાલો રહેશે એના પર સૌની નજર રહેલી છે. જી બિલકુલ અર્પિત, આપની પાસેથી અપડેટ્સ મેળવીશું. રાકેશ અત્યારે જોડાયેલા છે. રાકેશ, સુરતમાં કેવો માહોલ છે ગ્રાઉન્ડ પર એક્ઝામને લઈને? બિલકુલ, વર્ષ દરમિયાનની જે અથાગ પરિશ્રમ છે એની હવે કસોટી થવા જઈ રહી છે અને તે જ કારણ છે કે આજે ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને તસવીરો સીધી શાળાની બહારના બતાવવાનો પ્રયત્ન કરીશું કે વિદ્યાર્થીઓમાં ઘણો ઉત્સાહનો માહોલ છે. જે વર્ષ દરમિયાન કરેલી મહેનત હવે કઈ રીતની રંગ લાવે છે તે વિદ્યાર્થીઓના ચહેરા પર એક સવાલ ચોક્કસથી છે. આપનું નામ? મારું નામ અવની ઉપાધ્યાય છે. હું કક્ષા 10માની છાત્ર છું અને ઇંગ્લિશનું પેપર છે આજે. તો હવે ફિયર તો છે બટ અટેમ્પ બધું કરવાનું છે. પ્રિપેરેશન કઈ? પ્રિપરેશન તો સરખી રીતના છે, બસ એટલું છે કે એટલું ધ્યાન રાખવાનું છે કે અટેમ્પ બધું કરવાનું છે તો પ્રિપરેશન પોતે જ સારું રહેશે. ખાસ કરીને ચિંતાનો વિષય પણ રહેશે કે પેપર કઈ રીતનું જશે અને કઈ રીતના માર્ક્સ આવશે, એટલે આ એક વિષય રહ્યો ચિંતાનો. અગર હું અટેમ્પ કરીશ સરખી રીતના બધું તો મારું સરખી રીતના પેપર જશે. બસ પોતા ઉપર કોન્ફિડન્સ રાખવાનું છે. તો બિલકુલ જોઈ શકાય છે કે અહીં આ પ્રમાણે શાળા પરિસરની બહારના દ્રશ્યો છે કે વિદ્યાર્થીઓને જે કતારબંધ રીતે ઊભા રાખવામાં આવ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારી હાલ જે શાળાએ તમામ વિદ્યાર્થીઓને આવકારવા માટે આવી પહોંચ્યા છે. બેન્ડ વાજા સાથે એ તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું અહીં જે ઉષ્માભેર રીતે સ્વાગત કરવા જઈ રહ્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેઓ શું કહી રહ્યા છે. સર, આજે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં કઈ રીતનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો? દર વર્ષની માફક આ વર્ષે પણ ખૂબ સારી રીતે તૈયારીઓ વિદ્યાર્થીઓએ કરી છે. આજરોજ વિદ્યાર્થીઓનું સ્વાગત પણ કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવીને કરવામાં આવશે. રાજ્યમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ સુરતના A1 A2માં હોય છે. રાજ્યમાં સુરતનું રિઝલ્ટ ખૂબ સારું હોય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે વિદ્યાર્થીઓ તૈયારી વધારે સારી કરી છે, તો ગત વર્ષ કરતાં પણ સારું રિઝલ્ટ આ વર્ષે આવશે તેવી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવું છું. કોઈપણ પ્રકારની અફવામાં આવ્યા વગર શાંત વાતાવરણમાં પરીક્ષા આપે, કારણ કે પ્રશ્નપત્રનું પેકેટ વિદ્યાર્થીઓની હાજરીમાં જ વર્ગખંડમાં ખુલવાનું છે. તો આ બાબતે ગોપનીયતા ખૂબ જાળવવામાં આવી છે, એટલે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની અફવામાં ન આવે અને શાંત વાતાવરણમાં વર્ષ દરમિયાનની જે તૈયારીઓ કરી છે તેનું પરફોર્મન્સ સારી રીતે આપે તેવી શુભકામના પાઠવું છું. બેન્ડ વાજા તૈયાર થઈ ચૂક્યા છે અને આ બેન્ડ વાજાના સૂરે હવે જે વિદ્યાર્થીઓને હવે ટૂંક સમયની અંદર શાળા પરિસરની અંદર આવકારવા માટે જઈ રહ્યા છે. ત્યારે શાળા પરિસરની અંદર જે પ્રમાણેની તસવીરો હાલ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જ્યારે શાળા પરિસરની અંદર પ્રવેશી રહ્યા છે ત્યારે આ પ્રકારનું સ્વાગત અને ભવ્ય તૈયારી છે એ અહીં કરવામાં આવી છે. ગુલાબનું પુષ્પ આપી અને વિદ્યાર્થીઓને છે તે શાળાની અંદર આવકારવામાં આવશે. એટલે સંપૂર્ણ જે તૈયારી છે તે કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ હવે શાળાની અંદર પ્રવેશ મેળવવા જઈ રહ્યા છે. જી રાકેશ, બિલકુલ, એટલે વિદ્યાર્થીઓનું સ્વાગત શાળામાં કરવામાં આવી રહ્યું છે. રાજકોટથી રહીમ જોડાયેલા છે આપણી સાથે. રહીમ, રાજકોટમાં વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ છે? શું ડરનો માહોલ છે? કયા પ્રકારે વિદ્યાર્થીઓનું સ્વાગત કરાઈ રહ્યું છે? ચોક્કસપણે જે રીતના વાત કરીએ માનસી, તો સૌરાષ્ટ્રની અંદર 379 બ્લોકની અંદર આ પરીક્ષા લેવા જઈ રહી છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની અંદર 3,68,655 પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે. સૌરાષ્ટ્રમાં આજે પ્રથમ જે ભાષાનું પેપર છે તેમાં ધોરણ 10ના 2,24,787 વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપનાર છે. મોટા ભાગના પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી ગયા છે. આપણે સીધા તેઓની સાથે વાત કરશું. તેઓનું શું કહેવું છે? બેન, આજે ભાષાનું પેપર છે, કેવી તૈયારીઓ? ખાસ સરસ તૈયારી કરી છે. કેટલી કલાક વાંચન? કારણ કે જીવનના પહેલું પગલું આ છે લાઈફનું, કે આ પહેલું પગલું પાર કરશો એટલે પછી લાઈફ સુધરવાની છે. શું કહો છો બેન? 1 વર્ષથી મહેનત કરી છે ને આખીરમાં પેપર આવી દેવાનું છે આજે. શું કહો છો બેન, કેવી તૈયારીઓ? ખાસ સારી કરીએ છીએ. નર્વસતા કઈ કે કેવું પેપર જશે? શું આમ કઈ ટેન્શન જેવું લાગે છે? ના ના,
એકદમ કમ્પ્લીટ છો. હા કરવાની જરૂર નથી કોઈને, મસ્ત જ પેપર જાય બધાને. શું કહો છો બેન આપનું? પેપર બહુ ઈઝી નીકળશે એવી આશા છે ને, 1 વર્ષથી મહેનત છે તો પેપર સારું જ જશે. જે 1 વર્ષની મહેનત છે અને સાથે વિદ્યાર્થીઓ છે તે શાંતિપૂર્ણ રીતે અને જે રીતના ટેન્શન હોય તો ટેન્શન દૂર થાય તે માટેની તૈયારીઓ છે તે શાળા દ્વારા છે તે કરવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યારે વિદ્યાર્થીઓ પ્રવેશ કરશે ત્યારે તેઓ આ જ રીતના જે ફૂલોની સાથે તેમનું સ્વાગત થવાનું છે. અને થોડી વાર પહેલા જ એક એવો વિદ્યાર્થી આવ્યો હતો કે જેને પગની અંદર ફ્રેક્ચર છે ને તે પરીક્ષાર્થીએ પહોંચ્યો છે. તેની સાથે જ વાત કરીએ. મારું નામ નકુમ યુગ છે. હું ધોરણ 10માં ભણું છું. ધોળકિયા સ્કૂલમાં છું. પગમાં ફ્રેક્ચર છે તો હું સંપૂર્ણ તૈયારી કરી બોર્ડની પરીક્ષા દેવા આવ્યો. શું લાગે છે, કઈ ટેન્શન જેવું? ના, એકદમ. ફ્રેક્ચર થયું છે, તેમના વાલી છે, તેમની વાલી સાથે પણ આપણે વાત કરવાના પ્રયાસ કરશું. બેન, પગમાં ફ્રેક્ચર, વાંચન પણ કરવું પડે, દીકરાને ટેન્શન મુક્ત રાખવું એ પણ જરૂરી છે. શું કહો? હા, એ ટેન્શન મુક્ત જ છે અને મસ્ત પરીક્ષા દેવા આવ્યો છે. બિલકુલ ટેન્શન નથી. ઘરે વાંચન કરતો બેન? હા, પૂરેપૂરું વાંચન કરતો. ફરીથી આપણે તેમની સાથે જશું, એના પગના દ્રશ્યો હું બતાવીશ. જે હિંમત દાખવી છે અન્ય વિદ્યાર્થીઓ છે તેમને પણ ખાસ પ્રોત્સાહન આપી રહ્યો છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ઘોડી લઈને આવ્યો છે, ચાલી નથી શકતો પરંતુ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યો છે. શું કહેશો? આમ ટેન્શન બીજા લોકોને શું કહેવા માંગો? કાંઈ ટેન્શન જેવું નથી. સંપૂર્ણ તૈયારી કરીને આવ્યો છું. આ બોર્ડનું પહેલું પેપર છે ગુજરાતી. કાંઈ ટેન્શન નથી. ટેન્શન મુક્ત છો. કેટલી કલાક વાંચન? માટે બધા જ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગેરરીતિ ન થાય અને સુચારુ રૂપે પરીક્ષા વ્યવસ્થા સંચાલિત થાય તે માટે બોર્ડ તરફથી કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે? આ સમગ્ર પરીક્ષા દરમિયાન કોઈ પણ જગ્યાએ ગેરરીતિના બનાવો ના બને એ માટે જિલ્લા સ્તરે સમિતિ અને પ્રદેશ સમિતિની બેઠકો પણ થઈ ગઈ છે. બધા જ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી ગોઠવાયેલા છે. એ ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્રમાં જિલ્લા સંકલન સમિતિના જે અધિકારીઓ છે એમને પણ પૂર્ણકાલીન કેન્દ્ર ઉપર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તો આજે બોર્ડની પરીક્ષાને લઈને તમામ પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત સુરક્ષાની સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે એ પણ આપણે જોયું. આ સાથે જ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. જોતા રહો ગુજરાત ફર્સ્ટ.